રૂપિયાની રકઝક, એની સામે 100 રૂપિયાના પેટ્રોલનો બોમ્બ બનાવીને ટી સ્ટોલ પર ફેંકી દીધો અડધી રાતે. આવું કેમ થયું? કારણ કે લુક્કા તત્વો ટી સ્ટોલ પર ગયા હતા, એક કે ભાઈ 50 રૂપિયા આપ્યા, પેલો કે 100 રૂપિયા આપ્યા, એમાં રકઝક થઈ ગઈ. હવે ત્યાં બેઠો તો જે કેશ કાઉન્ટર પર એ વ્યક્તિ એમ કે ભાઈ તમારે જે હોય તમે પતાવો, તમે 100 રૂપિયા રાખો, જાઓ તમે અહીંયાથી. તો એ શું કહે છે કે હું તારો આ ટી સ્ટોલ, તારી આ દુકાન બંધ કરાવી નાખું, આમ કરી નાખું, તેમ કરાવી નાખું. અરે તું છે કોણ આ બધું કરાવનારો? આટલો પાવર કેમ આવી જાય છે લુખ્ખા તત્વોને? લોકોને પૂછવામાં આવ્યું અમારી ટીમ દ્વારા, તો સ્પષ્ટ કહે છે કે ખુલ્લેઆમ દારૂ મળી રહ્યો છે અને દારૂના નશામાં આ લોકો આમ કરી નાખું, તેમ કરી નાખું, રોફ જમાવતા ફરે છે, અમને પૈસા પણ નથી આપતા. ગુજરાતમાં ક્રાઇમનો રેશિયો સતત વધતો જઈ રહ્યો છે. રાજકોટમાં જ એક જ દિવસમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ 2 એવી મારામારીની ઘટના બને. એક મારામારીની ઘટના ને બીજી આવી રીતે પેટ્રોલ બોમ્બ ફેંકવાની ઘટના. એટલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ શું કરી રહી છે? ઊંઘી રહી છે કુંભકર્ણની નિંદ્રામાં. રાજ્યના મહાનગરોમાં સતત આવારા અને લફંગા તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. બેફામ દારૂની હેરાફેરી થાય છે, દારૂ અને ડ્રગ્સનું વેચાણ થાય છે ખુલ્લેઆમ, અને કોઈ કંઈ જ નથી કરી રહ્યું. કેમ? જાહેરમાં હત્યાઓ થઈ જાય છે, દુષ્કર્મ થઈ જાય છે, ક્યાંય પણ જીવલેણ હુમલાઓ થઈ જાય છે, નજીવી બાબતે છરીના ઘા ઝીકી નાખવામાં આવે છે. આવી ઘટનાઓ વારંવાર બની રહી છે, જેને જોતા એવું લાગે છે કે કાયદાના અમલદારો આરામમાં છે, તેમની ધાક ઘટી રહી છે. સરઘસ કાઢવાની પણ કઈ અસર નથી થઈ રહી સાહેબો. ત્યારે જ તો લુખ્ખાઓ બેફામ બની ગયા છે અને આમ જનતા પરેશાન છે, જે રાહ જોઈ રહી છે કે ક્યારે પોલીસ એવી તકનીક અજમાવશે કે જેના કારણે આ લુખ્ખાઓ ની સામે દાખલો બેસે અને પોલીસની ધાક જે સાવ ઘટી ગઈ છે ને થોડી વધી જાય. કારણ કે કદાચ આ સરઘસનો ટ્રેન્ડ તો બહુ ચાલ્યો, બહુ પ્રશંસા મેળવી તમે, બહુ વાહવાહી ઝીલી, પણ આ સરઘસથી કંઈ થઈ નથી રહ્યું એવું લાગી રહ્યું છે. અને જે આરોપી જેને પેટ્રોલ બોમ્બ બનાવ્યો, એટલી હિંમત કરી નાખી એને પેટ્રોલ બોમ્બ બનાવીને ફેંકવાની, પોલીસ હજી એને શોધી જ રહી છે. ક્યારે પકડાય છે જોઈએ.